સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સો ફાઇનલી આજે ટાઈમ મળ્યો છે બ્લોગ શૂટ કરવાનો, કેમ કે થોડોક ટાઈમથી દોડીને એવું બધું ચાલુ હતું અને પ્લસમાં આપણે થોડું ખેતરનું કામ ચાલુ છે, તુવેર દર વઢાય છે, એવું બધું છે. સો ક્યારની ટ્રાય કરતી હતી કે આજે બ્લોગ શૂટ કરું પણ ટાઈમ જ નથી મળતો. સો ફાઇનલી આજે ટાઈમ મળ્યો છે. સો આજનું આપણે દરરોજનું જેમ રૂટીન, વેરાળ જવાનું છે ક્લાસીસે અને ફટાફટ રેડી થવાનું છે, કેમ કે ઘડિયાળમાં વાગી ગયા છે 9 અને ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે પાછા મૂલી પણ છે, તો મમ્મી રસોઈ બનાવે છે એમના માટે બપોરનું જમવાનું. અને મારે જલ્દી વેરાળ જવાનું છે, કેમ કે ફટાફટ પાછું ઘરે પણ આવવાનું છે. અને કોણ જાણે ક્યારે આ જલ્દીની સ્થિતિ છે ને ધીમે થઈ જશે કે આજે હાવ ફ્રી છું, કશું જ કામ નથી. તો પણ હવે એટલો ટાઈમ મળતો નથી, એટલા માટે દોડી જ હોય આખો દિવસ. દોડવાનું જ, આ કામ પતાવીને પેલું કામ પતાવીને આ કામ પતાવવાનું, એવું જ ચાલે છે. સો હવે જલ્દી ક્લાસીસ જાય, ત્યાં થોડી વાર શાંતિ હોય છે 2 કલાક. સો ત્યાં પાર્લરના બી ક્લાસીસ છે, તો હું ત્યાં બી જાઉં છું. એટલા માટે ગાઈસ જો આવી સરસ મજાની કંઈક મહેંદી શીખેલી છે, હવે તો જતી રહી, પણ થોડું પાર્લરનું પણ શીખી લઈએ તો ભવિષ્યમાં આપણે કામ લાગે. ત્યાં જાઉં છું તો બંને કામ એકસાથે થઈ જાય, એટલા માટે. સો હું નીકળું છું વેરાવળ. એને પહેલાં તો મારે જમવાનું છે, રેડી થાઉં, પછી તમને લોકોને મળું. ઓકે, આજે ત્યાં આપણે બ્લોગ્સ બનાવશું. સો હેલો ગાઈઝ, હું જાઉં છું વેરાવળ, રેડી થઈ ગઈ છું. ત્યાં જઈને મળી. આજે મમ્મી પણ છે, એમને મામાની ઘરે જવાનું, તો ત્યાં જઈને મળી. ઓકે ગાઈઝ, ડેઈલી લેટ થઈ જાય મારે, આજે અડધી કલાક મોડું થઈ ગયું. હારે તો ફટાફટ અંદર જાઉં, પછી તમને મળું. ચલો ગાઈઝ, નાસ્તો કરવા. આ તો મારા માથામાં કંઈક કરે, દેખાય હેર સ્ટાઈલ કરું છું. ના બે ખાય. શોભા કાલ તમારી છોકરી આ બનાવે હે, ક્યાં ચડી છો? હજી અહીંયા જ પૂગી. આવી રીતના ના ચાલે, થોડુંક તમે પરફેક્શનથી કરો, બાકી ધારા મેડમ ખીજાશે. હો ને, આ તો બ્લોગમાં આવશે હજ. હા બસ આવું તમારું પરફેક્શન સાથે કરો. હજી થોડુંક પરફેક્શનની જરૂર છે. થોડુંક નહીથી નાઈફ કાઢવાનું આદત પાડો. થોડીક લટ નહીં, તારે દીદી લટ નહીં, ફ્લિક્સ. હા ફ્લિક્સ, સોરી. હરખા નમૂના બધા ભેગા થયા હે, એટલે આમાં કોઈને કંઈ કીધા જેવું નથી. બાવાના ને આ અમને જો, આ શું કરે? સાફ સફાઈ. मासी आई बच्ची. फाइनली गाइस, मेरी चोटी हो चुकी है. कैसी लगी? कमेंट में जरा बता. जो देखाई છે? यस. ટાટા ગાઈસ, હવે હું ઘરે જાઉં છું. ઓકે, ઓકે. ફરી કાલે મળીએ આપણે ન્યૂ ડે સાથે, એન્જોય કરતા. ઓકે ધારા મેડમ, બોલો. તમારો ફિનિશિંગની જરૂર છે. હા, ફાઇનલી એમાં જરૂર છે થોડી ઘણી. હા, એમ ના ચાલે. ફરું. હા ફરો. સો હેલો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગઈ, વેરાવળથી આવી ગઈ છું પાછી. એન્ડ હવે ખેતર જવાનું છે, કેમ કે તુવેરદારનું કામ ચાલુ છે, તો ત્યાં મૂલી છે અને બાકી તો કશું કામ છે નહીં. સો જમી પણ લીધું મેં, ચા બની ગયો છે અને ઘડિયાળમાં 3 વાગી ગયા છે. તો ખેતર જઈએ ને કંટાળો આવે, રડ જાય ને થાકી જાય એવું થાય. એમ થાય કે બસ હવે
પૂરું એમ. ઘરે જઈને હુઈ જ જાય એટલો કંટાળો આવે એમ. પણ હવે શું થાય, કરવું તો પડે. એન્ડ ગાઈઝ, ખાસ એ કહેવાનું હતું કે તમે જરા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણી આઈડી થોડીક આગળ વધે યુટ્યુબની. એકબીજાને શેર કરો તો લોકો સબસ્ક્રાઈબ કરે. બાકી તો કશું કહેવાનું નથી. અને ખેતર જાય. થોડોક ટાઈમથી બ્લોગ્સ ન થતા મને બી ખબર હે, પણ કશું જ ટાઈમ રહેતો નથી બ્લોગ્સ બનાવવાનો, એટલા માટે. આખો દિવસ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા એવું દોડાદોડ કરતી હોય. પ્લસ શું કહેવાય, ઘરના બી કામ હોય, ખેતરના બી હોય, મારે બી થોડું ઘણું હોય. અને સ્વામીને પણ થોડા બિઝનેસના કામ હોય તો એ બી મને અટેન્ડ કરવા પડે. એવું હોય છે, અને એનું કામ પરફેક્ટ થઈ જ જવું જોઈએ. બાકી તો એ બહુ બધો ગુસ્સો કરે. હજી નથી થયું, શું કરતી હતી, આ છે તે છે. એટલા માટે. એટલે આમાં ક્યાંય પહોંચાતું નથી. કામ કામ કામ. ચલો, તમારા લોકોને શું છે અત્યારે કામમાં, જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી વાડીમાં રહેતા હોય લોકોને તો હવે શિયાળો જતો રહ્યો છે અને ઉનાળો ચાલુ થઈ ગયો છે, કેમ કે એકદમ 3 દિવસથી તડકો પડે છે. સાંજે પાછી ઠંડી લાગે અને દિવસના તડકો પડે છે, એવું વાતાવરણ થઈ ગયું. સો હવે તડકા ખાઈએ, ખેતરના કામ કરીએ, અને તમારે શું વાવેતર છે તે કહેજો જરા કોમેન્ટ કરીને. બાકી તો મારું ગામ આછિદ્રા છે અને મારું નામ તો તમને બધાને ખબર જ છે, નિકિતા. સો તમે લોકો આ સાઈડ ક્યાંય આવતા હોય, ગળુથી નજીક જ થાય છે આછિદ્રા. તો તમે લોકો આ સાઈડ આવતા હોય તો આવજો મારા ઘરે, અવશ્ય મુલાકાત લેજો. બાકી તો શાંતિ એકદમ. ચાલો તો હું ખેતર જઈ આવું અને મળીશું નવા નેક્સ્ટ બ્લોગ સાથે, કેમ કે ખેતરમાં મારે શૂટ કરવું નથી. આ બ્લોગને આપણે અહીંયાથી એન્ડિંગ આપી દઈએ, કેમ કે ત્યાં થોડુંક કામ છે અને તડકો બહુ હોતો હોય ને તો શૂટ કરવાની મજા નહીં આવે, એટલા માટે. સો આ બ્લોગ્સને આપણે અહીંયા જ એન્ડ અપ. નેક્સ્ટ નવા બ્લોગ સાથે મળશું એન્ડ રેગ્યુલર હવે બ્લોગ શૂટ કરીશ. તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય ગાઈઝ.